ડભોઈ તાલુકાના 60થી વધુ ગામોના બસ સ્ટેશન જર્જરિત. ગુજરાત મોડલ વચ્ચે મુસાફરો રામ ભરોસે. ડભોઈ એક તરફ સરકાર ગુજરાતને આધુનિક અને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. તાલુકાના 118 ગામો પૈકી આશરે 66થી વધુ ગામોમાં એસટી બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુવિધાઓનો અભાવ અને જોખમી છત. વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાંકડા કે છાંયડાની કોઈ સુવિધા નથી. બસ સ્ટેશનોની હાલત એટલી હદે ખરાબ છે કે છત પરથી સિમેન્ટના પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે મુસાફરો જીવના જોખમે બસની રાહ જોવા મજબૂર બન્યા છે. અંદર ગંદકીના ગંજ અને જાળવણીના અભાવે મુસાફરો માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તંત્રની નિષ્કાળજી સામે રોષ. સ્થાનિકોનો આક્ષેપ છે કે એસટી નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે ગ્રામીણ જનતાને ભોગ બનવાનો વારો આવ્યો છે. એક તરફ એસટી તંત્ર નવી બસો દોડાવવાની વાતો કરે છે, પરંતુ જ્યાં મુસાફરોએ ઊભા રહેવાનું છે તે બસ સ્ટેન્ડની મરામત માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ચોમાસા પહેલા મરામતની માંગ. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ.